ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જો તમે આ વર્ષે 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છો તો ફાઇનલી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે. આ ફોર્મની ફીસ કેટલી છે, ચાહે તમે રેગ્યુલર વિદ્યાર્થી હોય કે રિપીટર વિદ્યાર્થીઓ હોય, અને કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે તમારા ફોર્મ ભરાશે, તો એ તમામે તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ થતા પહેલા ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દો. 12th ની એક્ઝામ માટે, બોર્ડ અને ગુજસેટની એક્ઝામ માટેની ફ્રી તૈયારીના જો હજુ સુધી વોટ્સએપ ગ્રુપ જોઈન્ટ નથી કર્યા તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. પહેલા જોડાયો તો ફરીથી ના જોડાતા. રોજ રાત્રે 9 વાગે ફ્રીમાં લાઈવ સેશન ચાલે છે, એની લિંક ને આઈએમપી ને બધું જ વોટ્સએપ ગ્રુપમાં આવે છે. અને જો પેઇડ બેચમાં જોડાવવું હોય બોર્ડ ગુજસેટની તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જઈને 11th 12th બોર્ડના સેક્શનમાં તમે જોશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમે ચેક કરશો તો ગુજરાત બોર્ડની વેબસાઇટમાં જે સર્ક્યુલર આવ્યા છે ધોરણ 10 અને ધોરણ 12 ફેબ્રુઆરી માર્ચ 2026ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન ભરવા બાબતે અને દરેકની ફીસના અલગથી સર્ક્યુલર આવ્યા છે. હવે સૌથી પહેલા તો મેં સર્ક્યુલર ઓપન કર્યા તો તમે અહીંયા તારીખ જોઈ શકો છો કે ભાઈ જે તારીખ છે ફોર્મ ભરવાની ધોરણ 10 અને ધોરણ 12 કોઈ પણ પ્રવાહ હોય 7/11 ના રોજ બપોરે 12 વાગ્યાથી 6/12 સુધી, મતલબ ઓન એન એવરેજ 1 મહિનો આપ્યો છે. આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 6 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. GSEB.org ની વેબસાઇટ ઉપરથી આ ફોર્મ ભરાશે. બરાબર, મોસ્ટ પ્રોબેબલી તો સ્કૂલમાંથી તમારા ફોર્મ ભરાઈ જશે. સ્કૂલવાળા જ આ બધી પ્રોસેસ તમને કરી દેતા હોય છે. બધા જ આવેદન પત્રો ઓનલાઈન ભરવાના છે. રેગ્યુલર વિદ્યાર્થી હોય, રિપીટર વિદ્યાર્થી હોય, GSOS રેગ્યુલર હોય, GSOS પુનરાવર્તિત હોય કે પૃથક વિદ્યાર્થી હોય, બધું જ બોર્ડના વિદ્યાર્થીઓ ઓનલાઈન કરવાનું છે. હવે જે ફીસ છે, ફીસ વિશેની જો હું વાત કરી લઉં તો જો નિયમિત વિદ્યાર્થી હશે તો 725 રૂપિયા ફીસ છે. એક વિષય રિપીટર માટે 220 છે, 2 વિષય રિપીટર માટે 360 છે, 3 વિષય રિપીટર માટે 505 છે અને 3 વિષય કરતા વધારે રિપીટર હોય તો 725 છે. ઉપરોક્ત ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની પ્રાયોગિક દીઠ 130 રૂપિયા પ્રેક્ટિકલની એક્ઝામ તમારે એક વિષયની આપવાની છે. બરાબર, આમાં ફીમાંથી વિદ્યાર્થીનીઓ એટલે મતલબ કે ગર્લ્સને અને દિવ્યાંગ ઉમેદવારોએ એક પણ ફીસ ભરવાની નથી. ઉપરોક્ત ફીમાં લેટ ફીનો સમાવેશ થતો નથી. જો તમે લેટ ભરશો તો એની અલગથી ફી લેવામાં આવશે. તો આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 1 મહિનો છે સ્કૂલ તરફથી જ્યારે પણ તમને કહેવામાં આવે જે પણ રિપીટર વિદ્યાર્થીઓ છે એમના ફોર્મ ઓનલાઈન ભરાવાના છે, તો જેટલા રિપીટર વિદ્યાર્થીઓ હતા કે રેગ્યુલર વિદ્યાર્થીઓ હતા, ખાસ સમજી લેજો તમારી તારીખો આ ફિક્સ છે. આ જ મુજબ તમારા ફોર્મ ભરાવાના છે. પ્લસ તમે આપણી આ યુટ્યુબ ચેનલ છે એમાં તમે રેગ્યુલર બેઝિસ ઉપર લાઈવ સેશનમાં જશો તો કેટલાય લાઈવ સેશન થઈ ગયા છે. તો તમને આ જ દેખાય છે બોર્ડ ગુજસેટ, બોર્ડ ગુજસેટ, બોર્ડ ગુજસેટ. તો મિત્રો, રોજ રાતે 9 વાગે લાઈવ સેશન ચાલે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ સેશનની મજા માણી રહ્યા છે, એમની મહેનત કરી રહ્યા છે. તમે પણ હજી સુધી મહેનત ના કરી હોય તો શરૂઆત કરી દો. શરૂઆત કરવાની જરૂર છે કેમ કે હવે વધારે દિવસો બાકી નથી. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય.